રક્ષાબંધનનું શું મહત્વ હોય છે? તો બેટા રક્ષાબંધન તો બહુ મહત્વ હોય છે. રક્ષાબંધન એ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે આવતી હોય છે. રક્ષાબંધન જે તહેવાર હોય છે એ ભારતમાં પવિત્ર તહેવાર માનવામાં આવતો હોય છે. આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને બદલામાં ભાઈ બહેનને અમૂલ્ય ભેટ સોગાદો આપતા હોય છે. આ દિવસે જે જૈન લોકો હોય છે એ જૈન લોકો આ દિવસે નારિયેળી પૂર્ણિમા તરીકે પણ માને છે. સ્વાભાવિક જ છે બેટા, જો રક્ષાબંધન હોય એટલે બહેન આપણા ઘરે આવે, ભાઈ આપણા ઘરે આવે, આપણને રાખડી બાંધે, ગોર મહારાજ બ્રાહ્મણ દેવતા આપણા ઘરે આવે, આપણને રાખડી બાંધે તો નાના નાના બાળકોને પણ કેટલો આનંદ થાય. આપણા ઘરે સારું સારું જમવાનું બને, આપણને ખાવા મળે, આપણા બાળકોને ખાવા મળે, આપણા ઘરે બધા લોકો આવે, સમાજના માણસો આવે, આજુબાજુના પાડોશી આવે, આપણી બેન આવે, આપણા ફુવા આવે, આપણા જીજાજી આવે, તો આપણનું જે ઘરનું વાતાવરણ હોય છે બહુ આનંદિત બની જાય છે. કેમ બેટા, ખરું ને? ખરું ખરું. તો એટલા માટે રક્ષાબંધનનું જે આધ્યાત્મિક મહત્વ તો માનવામાં આવે જ છે, પણ સાથે સાથે સામાજિક મહત્વ પણ ઘણું બધું હોય છે અને આપણને શીખવા માટે ઘણું બધું મળતું હોય છે. કઈ રીતે મળતું હોય? જો બેટા, બહેન જે હોય છે ને, બહેન અને ભાઈના કદાચ સંબંધોમાં કોઈ વિખવાદ પડી જાય એટલે બોલાચાલી ના થતી હોય, બરાબર, બોલાના સંબંધો બગડ્યા હોય, પરંતુ જો રક્ષાબંધન આવે ને તો બહેન ને ભાઈના ઘરે આવવાનું થાય, બરાબર ને? તો આ દિવસે બહેન ભાઈના ઘરે આવે તો બંનેના ઘરે અબોલા સંબંધ હોય તો બોલતા થઈ જાય અને એકબીજાના મનમેળ થઈ જાય. એ રીતે બહેન હોય છે ભાઈને રાખડી બાંધતી હોય છે અને બદલામાં ભાઈ બહેનને સાડી આપતા હોય છે, કોઈ ભેટ સોગાદો આપે, પોતાની જે રીતે પોતાની આર્થિક પરિસ્થિતિ હોય છે એ મુજબ રાજી ખુશીથી બહેનને આપતા હોય છે. અને આ રીતે સામાજિક રીતે એક મિલનનો આ એક સુંદર મજાનો પ્રસંગ. રક્ષાબંધન જે તહેવાર હોય છે એ પ્રણામી સમાજ અને નિજાનંદ સંપ્રદાયમાં પણ મહામતી શ્રી પ્રાણનાથજી અને મહારાજા છત્રસાલ બુદેલખંડના જે મહારાજા થઈ ગયા એમના બંને વચ્ચેનું મિલન. મહામતી શ્રી પ્રાણનાથજી જ્યારે જાગણી યાત્રા લઈને નીકળેલા ત્યારે જાગણી કરતા કરતા 5000 સુંદર સાથને લઈ અને વિક્રમ સંવત 1740માં પન્નામાં બિરાજેલા, ત્યારે આ શ્રાવણ પૂર્ણિમાના દિવસે મહારાજા છત્રસાલ અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી, એમની સાથે લાલદાસજી મહારાજ, બાઈજીરાણી, કેશવદાસજી મહારાજ, એ બધાનું મિલન થયેલું. તો એટલા માટે પ્રણામી સમાજમાં પણ આ રક્ષાબંધનનું મહત્વ ખૂબ જ માનવામાં આવે છે અને આ દિવસને આનંદિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે.